કિંજલ રબારી પછી ભાગવાનો વારો આવ્યો નેહા પરમારનો। આ ઘટના અમરેલી જિલ્લાના રાજુલા ગામની છે। નમસ્કાર દોસ્તો, રાજુલા ગામની નેહા પરમારે મુસ્લિમ છોકરા સાથે ભાગીને કરી લીધા પ્રેમ લગ્ન। નેહા પરમાર, એમના પિતાનું નામ છે અરવિંદભાઈ પરમાર। નેહા પરમાર અરવિંદભાઈ પરમારને ઘરેથી એમ કંઈ નીકળી હતી કે હું બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જાઉં છું એમ। સવારે સોશિયલ મીડિયાની અંદર એવો વિડીયો નેહા પરમારનો વાયરલ હતો, જેમાં નેહા પરમાર કહી રહ્યા હતા કે મેં રાજી ખુશીથી મુસ્લિમ છોકરા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને મારા માતા પિતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો દોસ્તો, આ બહુ મોટી ભૂલ કરી છે દોસ્તો નેહાબેન પરમારે, કેમ કે આપણા હિન્દુ ધર્મની અંદર મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરી શકે। કોઈ પણ આપણા હિન્દુ ધર્મની છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? કેમ કે આપણા હિન્દુ ધર્મની અંદર જો કદાચ નેહા પરમાર ભાગીને પણ લગ્ન કર્યા હોત ને તો પણ આપણા હિન્દુ ધર્મને કોઈ વાંધો ન હતો। પણ દોસ્તો, આ છોકરો મુસલમાન છે અને મુસલમાનને સાથે દોસ્તો આ નેહા પરમારે લગ્ન કર્યા છે। તો દોસ્તો, આ બહુ ખોટું થયું છે અને જે નેહા પરમારના પિતાજી છે એ એમ કહી રહ્યા છે કે મારી દીકરીને મુસલમાનના છોકરા સાથે ભાગી ગઈ છે, એને ગમે તેમ કરીને મને પાછી લાવી આપો। થોડીક વાત આપણે નેહા પરમારને મોઢે પણ સાંભળીએ, એમના પિતાની પણ વાત સાંભળીએ। રજીસ્ટર કરાવ્યા છે એવી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું। હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાજુ લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને। એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલાં વાત કરી, મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે। તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે? એ ફેમસ થવા માટે જેહાદ નીતિ શું કહેવાય એને કીધું કે હું આજ મારી દીકરી હાટું આ બધી વિનંતી કરું કે હવે એટલા ગુજરાતના મહાન નેતાઓ બેઠા હોય ને આ મારી એક આ દીકરી નો આવે, અરે માણસ ગમે ત્યાંથી ભારતમાંથી ગોતીને લાવે, વર્લ્ડમાંથી લાવે તો ભારતમાંથી ન આવે। બીજું મારે કાંઈ નથી કેવું। અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું, મારે આ બધું આ નથી જોવું। તો નેહાબેન પરમાર ખાલી ફોલોવર માટે અને ફેમસ થવા માટે કોઈ તમને નથી કહેતું, પણ તમે બિલકુલ આ પગલું ખોટું ભર્યું છે। કેમ કે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ છોકરી મુસલમાની છોકરા સાથે પ્રેમ લગ્ન અથવા ભાગીને લગ્ન નથી કરતી। આ આપણો હિન્દુ ધર્મનો રિવાજ છે। તો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીધો और ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો। જય માતાજી।